માંગરોળ તાલુકામાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે। છેલ્લા 3 દિવસથી ચોમાસું જામ્યું છે અને વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। ખેડૂતો પોતાના કૃષિ પાકની વાવણીમાં જોતરાયા છે। કપાસ, તુવર, ડાંગર સહિતના પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 3 દિવસમાં 12 ઇંચ જેટલો વરસાદ માંગરોળ તાલુકામાં નોંધાયો છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। ખેડૂત આગેવાનો મગનભાઈ ચૌધરી અને કેતનભાઈ ભટ્ટ આ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે। ગામ પાતલદેવી, તાલુકા માંગરોળ, જિલ્લા સુરત। અત્યારે વરસાદ જે થયો છે એ ખૂબ સારો થયો છે, વાવણી લાયક। અને અત્યાર સુધી લોકોને એવું થતું હતું કે વરસાદ કદાચ લંબા છે કે આમ તેમ, ને થોડો લેટ તો પડ્યો પણ વાંધો નથી, અને પાકમાં સારું પાકે એવું લાગી રહેલું છે। ખેડૂતો બધા ખુશ છે અને અહીંયા મૂળ સોયાબીન, જુવાર, તુવર અને ડાંગરનું વાવેતર સારું થાય છે અને વાવવામાં પણ હવે વાંધો નથી ને કોઈનું બગડશે નહીં। બિયારણ બગડે એવી કોઈ શક્યતા? ના, બિયારણ બગડે એવું શક્યતા નથી। અત્યારે વરસાદ બહુ સારો પડી ગયો ને, ખેતી લાયક ફાઇન વરસાદ છે, ખેડૂતો ખુશખુશાલ છે, કોઈનું બિયારણ બગડશે નહીં। કેતન ભટ્ટ, ખેડૂત સમાજ આગેવાન। ચાલુ વર્ષ 2024માં ચોમાસાનો પ્રારંભ સારા મેઘમહેરથી થયો છે। સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત માંગરોળ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। એવા સમયે ખેડૂતોએ પોતાના વાવણી કામ ચાલુ કર્યા છે। માંગરોળ તાલુકો ખાસ કરીને પૂર્વ પટ્ટી વિસ્તાર, ટ્રાઇબલ બેલ્ટ હોય, અહીંયા ગાડી તુવેર, કપાસ, શાકભાજી સહિતના અનેક પાકોનું, વિવિધ પાકોનું આ વિસ્તારના ખેડૂતો દ્વારા વાવેતર ચાલુ કરવામાં આવ્યું છે। અને આવી જો મેઘમહેર રહેશે તો ભવિષ્યમાં સારો પાક, સોરાની પાક થવાની ખેડૂતોમાં સંભાવના છે। અત્યારે જે મેઘરાજાનું ધુમાધાર બેટિંગ ચાલુ છે એને કારણે ખેડૂતો ખુશખુશાલ છે અને સારું વર્ષ અને સારા પાકની આશા રાખી રહ્યા છે। જય હિન્દ, જય કિસાન।